નમસ્કાર મિત્રો, સ્વાગત છે છઠ્ઠા દિવસમાં. વેલકમ ડે 6 ઓફ 60 ડેઝ સ્પોકન ઇંગ્લિશ. 60 દિવસનો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. આજે છઠ્ઠો દિવસ છે. જુઓ, જેટલા પણ વાક્યો તમે આજે જોશો એ બધા જ અહીંયા જમણી બાજુ જોઈ શકો છો. ત્યાં ટીક થતા જશે. તમને આ 15 વાક્યોનું ઇંગ્લિશ આવડવું જોઈએ. વચ્ચે વચ્ચે હું ક્વિઝ પણ લેતો રહીશ, તમને સમય મળશે. પહેલું વાક્ય છે કે નમસ્કાર, મારું નામ પ્રિયા છે. હલો, મારું નામ પ્રિયા છે. હવે આનું ઇંગ્લિશ તમારે જો વિચારવું હોય તો મિત્રો જોઈ શકો છો, આનું ઇંગ્લિશ હું તમને બોલીને સંભળાવીશ. તમે જાતે પહેલાં બોલવાની પ્રેક્ટિસ કરો, હું પણ તમને સમજાવીશ. આનો ઉચ્ચાર થશે સૌથી પહેલાં તો હેલો, માય નેમ ઇઝ પ્રિયા. હલો, માય નેમ ઇઝ પ્રિયા. તો આ રીતે ઉચ્ચાર તમને આવડવો જોઈએ. બરાબર છે? હેલો, માય નેમ ઇઝ પ્રિયા. હલો, કેમ છો? મારું નામ પ્રિયા છે. જો આના પછી બીજું વાક્ય છે કે હું અમદાવાદથી છું, હું અમદાવાદથી આવું છું. જો આ પાયાના વાક્યો છે એટલે આપણે પ્રેક્ટિસ વધારે કરી રહ્યા છીએ. હું અમદાવાદથી આવું છું. હવે તો તમને આવડવું જોઈએ મિત્રો. આનું ઇંગ્લિશ થશે આઈ am from Ahmedabad. I am from Ahmedabad. I am from Ahmedabad. બરાબર છે? ચલો આગળ નેક્સ્ટ. કે હું 20 વર્ષની છું અથવા હું 20 વર્ષનો છું. મારી ઉંમર 20 વર્ષથી છે. મારે 20 વર્ષ થયા. બધાનો અર્થ એક જ છે. ઇંગ્લિશ તમને આવડવું જોઈએ. આનું ઇંગ્લિશ થશે I am 20 years old. તો આ બધા જ શબ્દો આવડવા જોઈએ. બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. I એટલે કે હું, am એટલે કે છું, 20 આ તમારી ઉંમર છે 20 વર્ષની, 20 વર્ષ, years એટલે વર્ષ, અને old એટલે આપણે કેટલા જૂના છીએ. જો ઓલ્ડનો અર્થ જૂનો થાય છે, પણ બોલીશું નહીં જૂનો, કારણ કે ઉંમર માટે, ઉંમર કેટલી છે એના માટે ઓલ્ડ વપરાય છે. બરાબર છે? તમે 5 વર્ષના હોય તો પણ ઓલ્ડ જ કહેવાય. ઠીક છે? સો આઈ એમ 20 years old. 3 વાક્યો પૂરા થઈ ગયા છે. જોઈ શકો છો અહીંયા જમણી બાજુએ આપ જોઈ શકો છો વાક્યો જેમ જેમ પૂરા થશે તેમ અહીંયા રાઈટ થતું જશે, ટીક માર્ક આવતું જશે. ચલો નેક્સ્ટ વાક્ય છે કે હું એક વિદ્યાર્થીની છું. ધારો કે તમે વિદ્યાર્થીની છો કે વિદ્યાર્થી છો, વાક્ય બંનેમાં સરખું જ આવશે. શબ્દ એક જ છે. I am a student. I am a student. હું એક વિદ્યાર્થી છું અથવા વિદ્યાર્થીની છું. બરાબર છે? નેક્સ્ટ વાક્ય. એના પછી 5મું વાક્ય તમે આવી ગયા છો મિત્રો. કે મારા પરિવારમાં 5 સભ્યો છે. મારા પરિવારમાં 5 સભ્યો છે. આનું ઇંગ્લિશ પણ હવે તો તમને આવડતું હશે. ચોક્કસથી એકવાર પ્રેક્ટિસ કરો, દેખાય છે. જુઓ, કોઈક વસ્તુ છે, આવું છે, મારા હાથમાં 5 આંગળીઓ છે, તો આના માટે ધેર આર વપરાશે શરૂઆતમાં. ધેર આર 5 members. There are 5 members. બરાબર છે? એના પછી in my family. There are 5 members in my family. There are 5 members in my family. મારા પરિવારમાં કુલ 5 સભ્યો છે. મેમ્બર્સ. એકવાર ફરીથી. There are 5 members in my family. 5 વાક્યો થઈ ગયા છે. જુઓ, હું 30 સેકન્ડ માટે આપને એક નાનકડી ક્વિઝ બતાવું છું. જે આગળના 5 વાક્યો પૂરા થઈ ગયા છે અહીંયા ક્વિઝમાં તમને દેખાશે. તો જવાબ અહીંયાથી જ તમારે જોવાના છે. બોલો કઈ રીતે કનેક્ટ કરશો. 30 સેકન્ડનો સમય છે, અથવા થોડી વાર વિડીયો થોભાવીને પણ પ્રેક્ટિસ કરી લો. બરાબર છે? આ બધા જ વાક્યોના જવાબ
હું તમને આપી દઉં છું, અહીંયા જોઈ શકો છો. તો હવે તો આવડવું જોઈએ. શો આન્સર્સ જોઈ શકો છો, કલર પરથી ખબર પડશે તમને. પહેલું વાક્ય છે ગુલાબી જેવો કલર છે, મારું નામ પ્રિયા છે, તો એનું વાક્ય નીચે આપેલું છે. હું અમદાવાદથી છું. બધા જ વાક્યો અહીંયા આપેલા છે, જોઈ શકો છો. તો પ્રેક્ટિસ થઈ ગઈ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છઠ્ઠું વાક્ય છે કે મારા શોખ વાંચન અને ચેસ રમવાના છે. મને આ વસ્તુઓનો શોખ છે. મિત્રો, છઠ્ઠો દિવસ છે. ચોક્કસથી આગળના 5 દિવસની લિંક આપ નીચે જોઈ શકો છો. મારા શોખ વાંચન અને ચેસ રમવાના છે. તો માય, હવે જુઓ શોખ એક કરતાં વધારે છે તો હોબીઝ મૂકેલું છે. હોબીઝ, માય હોબીઝ આર રીડિંગ એન્ડ playing chess. My hobbies are reading and playing chess. My hobbies are reading and playing chess. જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરશો એટલી વધારે મજા આવશે. જો મારો મનપસંદ રંગ વાદળી છે. આના શબ્દો આવવા જોઈએ, મગજમાં આવવા જોઈએ આ બધા જ શબ્દો. ઇંગ્લિશ થશે માય favorite color is blue. ફરીથી એકવાર, my favorite color is blue. બરાબર છે. ચલો અહીંયા તમને થાય કે ઇઝ કેમ મૂકેલું છે? ઇઝ એટલા માટે કે એક જ કલરની વાત છે. જો એક કરતાં વધારે કલર હોત તો અહીંયા કલરની જગ્યાએ કલર્સ મૂકવું પડે. કલર્સ, એસ લાગત પાછળ. માય ફેવરેટ કલર્સ પછી અહીંયા આર લખવું પડત અને પાછળ એક કરતાં વધારે કલર બ્લુ, રેડ એન્ડ ગ્રીન આવા 3-4 કલર પણ લખી શકાય. ચલો આગળ નેક્સ્ટ કે મને મારા માતા પિતાને ઘરે મદદ કરવી ગમે છે. હવે જુઓ આ વાક્યના ઇંગ્લિશ શબ્દો વિચારો. તો શબ્દો નહીં આવડે તો વાક્ય નહીં આવડે. તો શબ્દો પહેલાં વિચારો, પછી વાક્ય તો ઓટોમેટિક બની જશે. એમ આ વાક્ય સાંભળીને મગજમાં ઇંગ્લિશ શબ્દો આવવા જોઈએ. મને કંઈક કરવું ગમે છે એના માટે સૌથી પહેલાં તો આપણે મૂકીશું આઈ લાઈક ટુ. આઈ લાઈક ટુ. હવે મદદ કરવી ગમે છે તો ટુ સાથે ક્રિયાપદ આવશે હેલ્પ. સો આઈ લાઈક ટુ હેલ્પ. મને શું કરવું ગમે છે? મને મદદ કરવી ગમે છે. આઈ લાઈક ટુ હેલ્પ. જો આટલું નાનું વાક્ય પણ સાચું જ છે. આઈ લાઈક ટુ હેલ્પ. પણ કોને મદદ કરવી ગમે છે? માય પેરેન્ટ્સ, મારા માતા પિતા. એટ હોમ, ઘરે. બરાબર છે. આઈ લાઈક ટુ હેલ્પ માય પેરેન્ટ્સ એટ હોમ. આ રીતનું વાક્ય બનશે. સરસ મિત્રો, 9મા વાક્યમાં તમે પહોંચી ગયા છો. હું દરરોજ સવારે 7 વાગે ઉઠું છું. રોજિંદી ક્રિયા છે, રૂટીન છે. આ બધા જ આપણે આગળના દિવસમાં શીખી ગયેલા છીએ. આઈ વેક અપ, ક્રિયાપદ છે વેક અપ. વેક અપ એટલે ઉઠવું. આઈ વેક અપ એટ કેટલા વાગે? 7. હવે 7 પૂરા વાગેલા છે, 7:15 નથી, 7:30 નથી, પૂરા 7 વાગે. ઓ ક્લોક મૂકવું પડશે. ઓ ક્લોક. એવરી મોર્નિંગ, એવરી મોર્નિંગ. ફરીથી એકવાર, આઈ વેક અપ એટ 7 o'clock એવરી મોર્નિંગ. બરાબર છે. વેરી ગુડ. 10મું વાક્ય તમે પહોંચી ગયા છો. હું દિવસના સમયે શાળાએ જાઉં છું. જુઓ શબ્દ આગા પાછા હોઈ શકે છે. ઇંગ્લિશ આપણે પ્રેક્ટિસ કરવાની છે કે હું દિવસે છે ને શાળાએ જાઉં છું. કોઈ વિદ્યાર્થી આવું બોલે છે, હું દિવસે શાળાએ જતો હોઉં છું. ચલો આનું ઇંગ્લિશ શું થશે? આઈ ગો ટુ સ્કૂલ ઇન ધી ડે ટાઈમ, દિવસના સમયમાં. આઈ ગો ટુ સ્કૂલ ઇન ધી ડે ટાઈમ, દિવસના સમયમાં હું સ્કૂલે જાઉં છું. બરાબર છે. ફરીથી 5 વાક્યો પૂરા થઈ ગયા છે. 10 વાક્યો. તો 5 વાક્યોની ક્વિઝ લઈ લઈએ ફરીથી એકવાર આપણે. બરાબર છે. તો આ 5 વાક્યોની ક્વિઝ છે, અહીંયા જોઈ શકો છો. જવાબ નહીં જોવાના, આપણે જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. આ વાક્યો એકવાર તમારી રીતે જોડી લો. વિડીયો થોડી વાર થોભાવીને
હું તમને અહીંયા જવાબ બતાવી દઉં છું. કલર કોડેડ જવાબ છે, કલર પરથી જવાબ ખબર પડી જશે. તો એકવાર તમારા જવાબ આ રીતે ચેક કરી લેવા. ઠીક છે, ચલો આગળ વધીશું. 11મું વાક્ય. કુલ 15 વાક્યો છે કે હું અંગ્રેજી અને વિજ્ઞાનનો અભ્યાસ કરું છું. કે વિદ્યાર્થી એવું કહે છે કે હું અંગ્રેજી અને વિજ્ઞાનનો અભ્યાસ કરું છું. તો આને ઇંગ્લિશમાં જો તમારે લખવું હોય તો પહેલાં શબ્દો વિચારો. બાકી હું બતાવી તો દઉં છું બોલવું કઈ રીતે. હું અભ્યાસ કરું છું પહેલાં તો આઈ સ્ટડી. શું વપરાશે? આઈ સ્ટડી. હું ભણું છું. શું ભણું છું? આઈ સ્ટડી ઇંગ્લિશ એન્ડ સાયન્સ. જો અભ્યાસ કરું છું, સ્ટડી વપરાશે. ફરીથી એકવાર, આઈ સ્ટડી ઇંગ્લિશ એન્ડ સાયન્સ. બરાબર છે? ચોક્કસથી આગળ વધીશું. શબ્દ તમારે અહીંયા વિષય બદલવા હોય તો બદલી શકો છો. વાક્ય એનું એ જ રહેશે. હું સાંજે ઘરે પાછી આવું છું અથવા સાંજે ઘરે પાછો આવું છું. હું સાંજે ઘરે પાછો આવું છું. ચલો આનું ઇંગ્લિશ પહેલાં તો વિચારો, શબ્દો વિચારો. હું તમને જવાબ બતાવું છું, પણ પહેલાં વિચારી લેવું. ચલો આગળ. આઈ, હવે જુઓ, પાછા આવવું એટલે કમ બેક નહીં મૂકીએ. કમ બેક કરતાં રિટર્ન મૂકી દઈએ. પાછા આવવું એટલે રિટર્ન. આઈ રિટર્ન હોમ. આઈ રિટર્ન હોમ. હું ઘરે પાછો આવું છું. ઇન ધી ઇવનિંગ. છોકરો હોય છોકરી હોય બંને માટે આ વાક્ય સેમ જ રહેશે. આઈ એટલે હું. આઈ રિટર્ન હોમ ઇન ધી ઇવનિંગ. ફરીથી એકવાર, આઈ રિટર્ન હોમ ઇન ધી ઇવનિંગ. નેક્સ્ટ 13મું વાક્ય છે કે હું સ્કૂલ પછી, શાળા પછી મારું હોમવર્ક કરું છું. હું શાળા પછી, સ્કૂલ પછી મારું હોમવર્ક કરું છું. બરાબર છે? તો આનું ઇંગ્લિશ થશે. વિચારો, શબ્દો વિચારો. ઇંગ્લિશ થશે આઈ ડુ. આઈ ડુ મતલબ હું એ વસ્તુ કરું છું. આઈ ડુ શું કરું છું? માય હોમવર્ક. આઈ ડુ માય હોમવર્ક. જુઓ, અહીંયા ડુની જગ્યાએ તમે ફિનિશ પણ મૂકી શકો છો. આઈ ફિનિશ, હું પૂરું કરું છું. તો આઈ ડુ માય હોમવર્ક. સ્કૂલ પછી એટલે આપણે મૂકી દઈશું આફ્ટર સ્કૂલ. આફ્ટર એટલે પછી. શાના પછી? તો એ શબ્દ સ્કૂલ મૂકવાનો છે. ફરીથી એકવાર, આઈ ડુ માય હોમવર્ક આફ્ટર સ્કૂલ. નેક્સ્ટ 14મું વાક્ય છે કે હું રાત્રે મારા પરિવાર સાથે ભોજન કરું છું. રોજિંદી ક્રિયા છે. હું રાત્રે મારા પરિવાર સાથે ભોજન કરું છું. શબ્દો વિચારો ઇંગ્લિશ માટેના. પછી તમને વાક્ય ચોક્કસથી બનાવતા આવડશે. જોઈ લઈએ. આઈ ઈટ ડિનર. આઈ ઈટ ડિનર. હું રાત્રેનું જમવાનું જે છે ડિનર જમું છું. આઈ ઈટ ડિનર. કોની સાથે? વિથ માય ફેમિલી. મારા પરિવાર સાથે. એટ નાઇટ. રાત્રે હું મારા પરિવાર સાથે જમું છું. નેક્સ્ટ, મને અંગ્રેજી શીખીને ખૂબ આનંદ થાય છે. મને અંગ્રેજી શીખીને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આનું ઇંગ્લિશ છે આઈ એમ વેરી હેપી. આઈ એમ વેરી હેપી ટુ બી લર્નિંગ English. I am very happy to be learning English. મને ઇંગ્લિશ શીખીને ખૂબ આનંદ થાય છે. તો મિત્રો, આ જેટલા પણ વાક્યો છે એની પ્રેક્ટિસ આપ કરી લેશો ચોક્કસથી. છેલ્લે હું ક્વિઝ બતાવી દઉં છું તમને કે આ જે 5 વાક્યો છેલ્લે આપણે ભણ્યા એની ક્વિઝ અહીંયા તમે કલર કોડ સાથે જોઈ શકો છો. જાતે વિડીયો થોભાવીને પ્રેક્ટિસ કરી લો એકવાર. જોઈ શકો છો આ આના જવાબ છે. બરાબર છે? એકવાર આ આવડી જાય પછી આપણે નેક્સ્ટ દિવસે ચોક્કસ મળીશું ડે 7માં. અને આજનો વિડીયો તમને આ પદ્ધતિ કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.